सीपीएम सीपीएम पीपीवी पूरू के नहीं? सरप्राइज सरप्राइज जाने पेपर नहीं आपी देवानो એટલે ચકલી અમુક ને એવું હશે પેપર નહીં જોજો હું તમને શું કહું તમે સરપ્રાઈઝ એટલે તો શું હોય યાર મેં હે ને બહુ બધી બુકો વાંચી આ રાજસ્થાનની છે આ એમપીએસસી ની છે યુપીપીએસસી ની છે 1800 વાળી છે બધી બુકો વાંચી એમાં ક્લાસ 3 માટેની વાત કરું ક્લાસ 3 માટેની વાત કરું તો આ બે બુક આ એમપીપીએસસી વાળી એ બહુ મસ્ત બુક છે આ કરવા જેવી જો એમ તો ઢગલો છે આ તો કેવું કે જે માણસ એકદમ ફ્રેશ હોય એ ભલે એક અતુલ કરે રાજસ્થાન વાળી કરાવું છું એ કરે એક અતુલ ને એક રાજસ્થાન વાળી પણ જેને એવું લાગે છે આઈ એમ ઓલરેડી પ્રિપેર્ડ ને મારે થોડા ઘણા માર્ક્સ ઘટે છે ને એવું તો આવી બુક કરાય આમાંથી તમને જે જે સારા સારા ક્વેશ્ચન મળતા જાય એ ઉઠાવતા જાઓ છે ઘણા સારા સારા ક્વેશ્ચન છે જો તમે ખાલી આ તો પ્લેન ટેબલ છે તમે ખાલી એક નજર મારશો તો બી તમને સારા ક્વેશ્ચનનો ઢગલો મળી જશે પહેલા પેજમાં જુઓ બધા વન લાઇનર જ છે ને બધા વન લાઇનર ક્વેશ્ચન છે ને અને તમે ગમે તેટલી વાર ટ્રાય કરશો ને તો તમને દર વખતે એવું જ થશે કે 70% આવડ્યા 80% આવડ્યા એક્સપ્લેનેશન મસ્ત હા સારી બુક હે એટલે એ એટલીસ્ટ એક વાર નજર ફેરવી જે જેટલું જેટલું સારું મળતું જાય એક જ કરવી હોય તો અતુલ સાંભળ રાજસ્થાન વાળી તો હું ક્લાસમાં સોલ્વ કરાવવાનો છું રાજસ્થાન વાળી તો હું ક્લાસમાં સોલ્વ કરાવવાનો છું એટલે એ ચિંતા નહીં તમારી રીતે તમે અતુલ પતાવી દો તમારી રીતે તમે અતુલ પતાવી દો પણ જેને એવું લાગતું હોય કે મારી કેપેસિટી સારી છે હું સારું પહોંચી વળું છું હાલ ઇનિશિયલ સબ્જેક્ટમાં મને એટલો બધો લોડ નહીં તો આ બુક કરાય સારી છે યુવા બી ચાલે યુવામાં 1 માર્ક્સના એટલા બધા ક્વેશ્ચન નહીં આમાં 1 માર્ક્સના બહુ બધા છે આ બધા વન લાઇનર છે તમે જુઓ તો ખરા આઈસીટીમાં નંબર ઓફ ક્વેશ્ચન ઓછા છે કઈ નહીં મારાથી થાય એટલો બનતો પ્રયાસ કરીશ ચાલે ચાલે મારાથી બનતો પ્રયાસ તો કરીશ કે હું જેટલા સોલ્વ કરાવી શકું એટલા હું શું કહું છું ડોન થિયરી એકલી કરવામાં વાંધો નથી એમસીક્યુ થી કેવું થાય કોન્ફિડન્સ આવે ખબર પડે કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન બની શકે એટલે જરૂરી છે બાકી મટીરિયલ એકલું મોર ધેન સફિશિયન્ટ છે ઘણા સ્ટુડન્ટ ભૂતકાળમાં ખાલી ને ખાલી આપણું મટીરિયલ વાંચીને રેન્ક લાયેલા છે જેને કોઈ ક્લાસ કશું કર્યું નહીં ગ્રુપમાં મોકલી આપજો મોકલી દઈશ કાંડા ચલો આપણે ભણતા હતા લેવલિંગ ચેપ્ટર ની અંદર સવારે ભણ્યા લેવલ લાઈન હોરિઝોન્ટલ લાઈન એમાં કોઈને કોઈ ડાઉટ નહીં ને બેન્ચમાર્ક ની ચર્ચા થઈ ગઈ 4 બેન્ચમાર્ક કમ્પ્લીટલી ક્લિયરલી ઉતરી ગયા મગજમાં ક્વેશ્ચન બી આપણે થોડા ઘણા જોયા હતા બરોબર એકવાર આખું ચેપ્ટર પતી જાય પછી બધા ક્વેશ્ચન જોઈ લઈશું ચલો ડિફરન્ટ મેથડ ઓફ લેવલિંગ સરપ્રાઈઝ વિશે સાંભળ્યું સરપ્રાઈઝ યાદ છે બસ તૈયારી કરતા રહો હાલ તો સરપ્રાઈઝ એ જ છે કે હુઈ ના જાઓ એ સરપ્રાઈઝ બને એટલું જાગવાનું હે 7-7.5 કલાકની ઊંઘ લઈને બને એટલું જાગવાનું સરપ્રાઈઝ એટલે કોઈ અહીંયા પેપર આપવા નહીં આવ્યો અને વેકેન્સી 874 ઓલરેડી સફિશિયન્ટ વેકેન્સી છે એટલે વધારે વેકેન્સીની જરૂર નહીં જીવનમાં બીજું તો સરપ્રાઈઝ શું હોય બરાબર ને થર્ડ ડે આખું શેડ્યુલ તૂટી જાય છે શેડ્યુલ તૂટી જાય એવું તો ના ચાલે ને યાર શેડ્યુલ તૂટી જાય એટલે મેં તને કીધું તો ખરી બેસ્ટ રસ્તો હે બહાર જવાનું તગારામાં 12 બ્રિક મૂકવાની એ બ્રિક ઉપાડી 10 માળ સુધી ચડવાનું વિધાઉટ લિફ્ટ એવું 3 વાર કરવાનું આપોઆપ શેડ્યુલ બની જશે પાછું આપોઆપ કોન્ફિડન્સ આવી જશે એના કરતા એવું લાગશે કે તૈયારી કરવી બહુ હેલી છે
હવે નિખિલ તને મજા ના આવતી હોય તો હું તને એમ કહું, એટલે કશું નહીં, એમાં બધી આનું આજ આવે, AITCS કોઈ અલગ પેપર થોડી બનાવશે, સિલેબસ તો આજ છે ને. AMC ના પેપરમાં આરામથી 75 માર્ક્સ આવે એવું પેપર હતું, હાવ પપ્પુ જેવું પેપર હતું. નો ડાઉટ કે જે લોકો 60-65 ખુશ થાય છે, પણ આરામથી એએમસી નું પેપર કીધું પપ્પુ હતું ને, 75 તો આરામથી આવે એવું હતું. ચલો ચલો ભણી લઈએ ડાયરેક્ટ લેવલિંગ. ડાયરેક્ટ લેવલિંગ ને શું કહીએ આપણે? સૌથી વધારે આજ યુઝ કરીએ, મોસ્ટ કોમન મેથડ. મોસ્ટ કોમન મેથડ ઓફ લેવલિંગ સૌથી વધારે આ જ હોય, સૌથી વધારે આ જ હોય. આ મેથડ ને બીજું સ્પિરિટ લેવલિંગ પણ કહેવાય, ઓલ્સો કોલ્ડ સ્પિરિટ લેવલિંગ. સ્પિરિટ એટલે પેલું બબલ આવે ને એટલા માટે સ્પિરિટ નામ આપ્યું, ચકેડું આવે આ ટાઈપનું, એક એરો સીધો આવે, એક આમ આવે, સામેની બાજુ આપણે આ રીતે જ જોતા હોઈએ છીએ ને, હા કે ના? તો હાઈએસ્ટ 77, તું તો બોલીશ જ નહીં. પહેલા રાઉન્ડમાં વારો આવ્યો મને એમ કે 474 વેકેન્સીમાં પહેલા રાઉન્ડમાં વારો આવ્યો તારો? આવે તો જ બોલજે, આવી જશે, જોઈ લઈએ, માપી લઈએ. મોસ્ટ કોમન મેથડ ઓફ, તું જો હાઈએસ્ટ માર્ક્સ લાવી દે ને, હાઈએસ્ટ માર્ક્સ લાવી દે ને તો આખા ગાંધીનગરમાં પેડા હું વેચવા જવું એક એક ઘરે ઘરે. વસ્તી ગણતરી વાળો તો પહોંચી કે ના પહોંચી કે હું એક એક ઘરે જવું ગેરંટી આવે, બરોબર. અને તું કે એ પેડા લઈને આવું બસ, એવું એ નહીં કે કોઈક સસ્તા પેડા લઈ આવું. તું કેમ કે રાધે ના કે ના, જ્યાં ના ક્યાં ત્યાં ના, બરોબર. અને તને બસ પહેલો રેન્ક કે નહીં, બસ જતું કરીએ. PDF ડાઉનલોડ થયા વગર નામ દેખાવું જોઈએ, એટલે પહેલા પેજ વાળા દેખાઈ જાય ને. એટલે MCQ સિદ્ધાર્થ એ ટાઈપ ના જ આવે છે, કઈ અલગ નહીં આવતા TCS વાળા. મને એમ કે આટલી બધી બુક કરીએ, રાજસ્થાન ની કરીએ કે MPPSC ની કરીએ, UPPSC ની કરીએ, અતુલ કરીએ, યુવા કરીએ, પેલો નવું શું બનાવશે? લોકો તો એકલું મટીરિયલ વાંચીને રેન્ક લાવે જ છે. એ હાર્ડ લાગે છે તો એ પેપર ક્વેશ્ચન સોલ્વ કરી લઈશું, આપોઆપ ખબર પડી જશે. એ ક્વેશ્ચન સોલ્વ કરી લઈશું, જૂના પેપર મેં કઢાયા જ છે, ટોટલ 41 પેપર કઢાયા છે છેલ્લા 2-3 વર્ષમાં લેવાયેલા. એ સોલ્વ કરાવવાની ગણતરી છે જ. જોઈ લઈશું કયો છોડવા જેવો છે, કયો હાર્ડ છે અને કયો કેમ હાર્ડ છે. ચાલો સિદ્ધાર્થ, એ જ કહું છું, મેં 40 પેપર કાઢી લીધા છે જૂના, સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ કરી રહ્યો છું હાલ. એ ક્લાસમાં સોલ્વ કરાવીશું એટલે આપોઆપ ખબર પડી જશે કે આ ક્વેશ્ચન છોડવા માટે હતો, આ ક્વેશ્ચન કોઈને કરવા માટે નતો, આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ થઈ શકે છે, એટલે એ પ્રમાણે હું કરાવી દઈશ, ચિંતા ના કર. બરાબર. ચલો ભણી લઈએ હવે. ઉદય, પેપર કેટલું, કેટલા કેટલા માર્ક્સ નું? 20 માર્ક્સ નું હે ને? 20 માર્ક્સ નું હે ને? કેટલા માર્ક્સ નું હે ટેસ્ટ? 100 માર્ક્સ. ચલ 10 વાગે ચાલુ કરીએ, ત્યાં સુધી ભણી લઈએ. ઓકે, 10 વાગે સોલ્વ કરાવો, 10 થી 10:30. ઓકે. મોસ્ટ કોમન મેથડ ઓફ લેવલિંગ, 10 વાગે SMC નું પેપર સોલ્વ કરાવી દઈશ, ત્યાં સુધી સર્વે ભણાઈ દેવા દો પ્લીઝ, રિક્વેસ્ટ છે. જય માતાજી. ચલો, મોસ્ટ કોમન મેથડ ઓફ લેવલિંગ, ઓલ્સો કોલ્ડ સ્પિરિટ લેવલિંગ. સીધે સીધું ટાઈપનું લેવલિંગ છે, આમાં કશું બહુ છે નહીં એવું. એક્યુરેટ છે કે નહીં? એક્યુરેટ છે, વેરી એક્યુરેટ, એક્યુરેટ ટાઈપનું લેવલિંગ છે, બરોબર. કરવામાં શું આવે? બહુ સિમ્પલ મેથડ, બરોબર. સ્પિરિટ લેવલિંગ આખું ભણવાનું જ છે. આમાં કરવામાં શું આવે છે એ આખી મેથડ હમણાં આપણે આગળ જોઈ લઈશું, બરોબર. ડાયરેક્ટ લેવલિંગ ની અંદર જે તમે સૌથી વધારે કરો છો, બરાબર, આ ટાઈપનું અહીંયા પહેલામાં પહેલું આ મૂક્યું ઇક્વિપમેન્ટ, પાછળ કોઈ જગ્યાએ બેક સાઈડ ટ્રેડિંગ લીધું, જ્યાંનું બેન્ચમાર્ક, જ્યાંનું RL ખબર હતો,
પછી જ્યાં આરએલ ફાઇન્ડ કરવો છે એ જગ્યાનું ફોરસાઇટ રીડિંગ લીધું, એ જે મેથડ કરીએ છીએ એ જ સ્પિરિટ લેવલિંગ છે. હમણાં એ આપણે ભણવાનું છે, જોઈ લઈશું. ડાયરેક્ટ લેવલિંગમાં હોય છે શું, એ જોઈ લઈશું. ટ્રિગ્નોમેટ્રિકમાં શું હોય? ટ્રિગ્નોમેટ્રિકનો મતલબ ઇનડાયરેક્ટલી આપણે ફાઇન્ડ કરીએ છીએ. શું કીધું? ડિફરન્સ ઓફ એલિવેશન, ડિફરન્સ ઓફ એલિવેશન difference of elevation is determined indirectly equation થી, indirectly from the horizontal distance, from the horizontal distance and vertical angle. આ મેથડ ઘણી વાપરી આપણે કોલેજમાં. શું કરવામાં આવે આમાં? આની અંદર શું ફાઇન્ડ કરવામાં આવે છે? એલિવેશન ફાઇન્ડ કરવામાં આવે છે. આ ક્યારે વાપરવાની? This method is used, this method is used when direct leveling impossible. ડાયરેક્ટ લેવલિંગ ઇમ્પોસિબલ તો ના કહી શકાય, ડિફિકલ્ટ કહી શકાય. ડાયરેક્ટ લેવલિંગ ડિફિકલ્ટ પડે ત્યારે આ મેથડ કરવાની. લાઈક એક્ઝામ્પલ તરીકે ટાવર છે, હિલ છે, બરોબર, એ બધું. એટલે લાઈક કઈ ટાઈપનું હોય આની અંદર? આમાં કરે શું ટ્રિગ્નોમેટ્રિકમાં? આ પર્વત છે, જુઓ પર્વત ઉપર ચડીએ. આ કોઈક પર્વત છે, બરોબર. અહીંયાનું મારે રિડ્યુસ લેવલ જાણવું છે, ખાસું ઊંચું છે, સ્કેલ પ્રમાણે ના જતા. શું કરીશું? કંપાસ થી કામ થાય એવું નથી. કંપાસ ક્યાં રેગ્યુલર મેથડ થી કામ થાય એવું નથી. એટલે પહેલા હું આ જગ્યાનું બેક સાઈડ રીડિંગ લઈશ, સમજશું, એ આખી મેથડ સમજશું. આની અંદર હવે શું કરીએ છીએ આપણે? આ રીતના અહીંયા ધારો કે કોઈ બી સ્ટાફ મૂક્યો, કઈ બી, એની અંદર આ રીતના ઇન્ક્લાઇન રીડિંગ લેવામાં આવે. એટલે થીટા મળી જાય. શું મળી જાય? થીટા મળી જાય. ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકવા જોઈએ. વચ્ચે ડિસ્ટન્સ ફાઇન્ડ થઈ શકે છે. તો આ વી ને આને હું વી વડે બતાવું તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. થીટા નોન છે, ડી નોન છે, તો વી મળી જાય. થીટા નોન છે, ડી નોન છે, તો વી મળી જાય. એ રીતના એલિવેશન ફાઇન્ડ કરવામાં આવતું હોય છે. ક્યારે આવું પોસિબલ બને? જ્યારે મતલબ તમે એ જગ્યાએ રીડિંગ પ્રોપર જોઈ ના શકતા હોય. સમજો તમે સ્ટાફ એટલો બધો દૂર છે કે એ જગ્યાએ રીડિંગ પ્રોપર જોઈ ના શકતા હોય, કાં તો મતલબ પેલો 4 મીટરની હાઈટ કરતા વધી જાય, 4 મીટરની હાઈટ કરતા વધી જતું હોય, એવા બધા સંજોગોની અંદર મારે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ કરવું પડશે. બરોબર, એટલે ધ્યાન રાખજો, ડાયરેક્ટ લેવલિંગ શક્ય નથી. શું કીધું? ડાયરેક્ટ લેવલિંગ શક્ય નથી. મોસ્ટ એમપી છે ટ્રિગ્નોમેટ્રિક. આની વાત કરીએ બેરોમેટ્રિક. બેરોમેટ્રિક એ ઇનડાયરેક્ટ લેવલિંગ જ છે. બેરોમેટ્રિક ઇનડાયરેક્ટ લેવલિંગ જ છે. એમાં કઈ રીતના ફાઇન્ડ કરવામાં આવે? મોસ્ટ એમપી. ઇનડાયરેક્ટ લેવલિંગ કઈ રીતના ફાઇન્ડ કરે? એલિવેશન
ફાઇન્ડ કરવા માટે નામમાં જ છે બેરોમીટર, તમને ખબર છે બેરોમીટર ની વાત ક્યારે આવે? બેરોમીટર ની વાત ક્યારે આવે? ફાઇન્ડ કરવા માટે ચેન્જ ઇન એટમોસ્ફિરિક પ્રેશર. ચેન્જ ઇન એટમોસ્ફિરિક પ્રેશર, બેનો ડિફરન્સ. તમે વિમાનમાં બેસી અને કેરાલા ફરવા જઈ રહ્યા છો, ગોવા ફરવા જઈ રહ્યા છો, તમારું વિમાન ઉપર કેટલી ઊંચાઈએ ઉડી રહ્યું છે એ તમારે કરવું હોય તો બેરોમીટર લેતા જજો, ત્યાં બેઠા બેઠા ઉપર એટમોસ્ફિરિક પ્રેશર માપી લેજો અને તમારી બેનપણીને કહેજો કે ગ્રાઉન્ડ ઉપર રહીને એ એટમોસ્ફિરિક પ્રેશર માપી લે. બંને જણા એટમોસ્ફિરિક પ્રેશર માપી લેશો તો એના આધારે તમે શું કહેવાય રિઝલ્ટ કહી શકશો કે તમે કેટલું વિમાન ઊંચું ઉડી રહ્યું છે. બરોબર ને? ઉપર જઈએ એમ પ્રેશર વધે ઘટે? ઉપર જઈએ એમ પ્રેશર વધે કે ઘટે? એટમોસ્ફિરિક પ્રેશર ઉપર જઈએ એમ વધે કે ઘટે? જો નિખિલને વધતું હોય તો મારે પેડા ખવડાવવાના થશે નહીં. નિખિલ એ જ કહું છું, જો તારે આટલું બધું ભણ્યા પછી બી ઉપર જતા પ્રેશર વધતું હોય તો મારે હાલ પેડા ખવડાવવાનો વારો આવશે નહીં. એટમોસ્ફિરિક પ્રેશર ડિક્રીઝ થાય, તમે એવું સમજો જેમ જેમ નીચે એમ હવા વધતી જાય એટલે પ્રેશર વધે, ઉપર જઈએ એમ પ્રેશર ઘટે. એટમોસ્ફિરિક પ્રેશર ડિક્રીઝ with increase in elevation. શું કીધું? જેમ જેમ ઉપર જઈએ એમ પ્રેશર ઘટે. બરાબર? P is equal to rho GH ભણશું ત્યારે વાત. જેમ જેમ નીચે આવો એમ h વધે, જેમ જેમ નીચે આવો એમ h વધે એટલે પ્રેશર વધે. નિયમ જ છે, નીચે આવો પ્રેશર વધે, ઉપર જઈએ એમ પ્રેશર ઘટે. ઓકે? શું કીધું નિખિલ? ફ્લુઇડ મિકેનિક્સ ધ્યાનથી જોઈ લેજે, ભૂલ ના પડવી જોઈએ. જનરલી કયું કયું ઇક્વિપમેન્ટ વાપરીએ છીએ? જનરલી એફએમ જ નહીં આવડતું. બરોબર, સારું થયું કીધું, ખાલી એફએમ નહીં આવડતું. જનરલી એનેરોઇડ બેરોમીટર, બેરોમીટર નો કોન્સેપ્ટ આપણે એફએમ માં ભણશું. એનેરોઇડ બેરોમીટર, જેને એલ્ટીમીટર બી કહેવાય. કયું ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવે? જનરલી એનેરોઇડ બેરોમીટર એટલે કે એલ્ટીમીટર યુઝ કરવામાં આવે. ઓકે? ક્વિક, હા મેથડ ફાસ્ટ છે. આ મેથડ ફાસ્ટ મેથડ છે, બહુ ઝડપી કામકાજ પતાવી દે. અને એરોપ્લેન ઉપર કેટલું ઉપર ઉડે છે, એરોપ્લેન નું એલિવેશન જાણવા માટે, એરોપ્લેન ની હાઈટ કે એલિવેશન જાણવા માટે એલ્ટીમીટર નો ઉપયોગ થાય છે. વિમાન કેટલું ઉપર ઉડી રહ્યું છે એ જાણવા માટે એલ્ટીમીટર નો ઉપયોગ થાય છે. ઓકે? ક્લિયર છે? પહેલું, વિમાન તમારું કેટલું ઉપર ઉડી રહ્યું છે એ જાણવા માટે એલ્ટીમીટર કાં તો એનેરોઇડ બેરોમીટર નો ઉપયોગ થાય છે. આમાં રિઝલ્ટ તમને એક્યુરેટ એટલું બધું નહીં મળે, પણ બહુ ફાસ્ટ મળશે. હવે મને ધારો કે ઉદય કોઈ એવું કહે કે હું 29,910 મીટર ઉપર ઉડી રહ્યો છું
અને કોઈ એવું કહે કે હું 30,000 મીટર ઉપર ઉડી રહ્યો છું, કઈ ફેર પડી જવાનો છે? નહીં પડે ને. 29,910 બોલ કે 30,000 બોલ, કે જાજો ફેર પડી જવાનો નથી. પરંતુ ગ્રાઉન્ડ ઉપર ધારો કે કોઈ એવું કહે કે મારા ઘરની હાઈટ 4 મીટર છે અને બાજુમાં કોઈક એવું કહે કે ના ના તાર ગણવામાં ભૂલ થઈ 6 મીટર છે, ચાલે? ના ચાલે. એટલે નીચે તો મારે ડાયરેક્ટ લેવલિંગ કરવું પડે. નીચે બેરોમેટ્રિક લેવલિંગ ચાલે નહીં. બેરોમેટ્રિક લેવલિંગ એટલું એક્યુરેટ નથી, પણ ચાલે. કોઈ રિઝલ્ટ એટલું ખરાબ બી નહીં આવતું, અંદાજિત આન્સર આવી જાય. ઓકે. ક્લિયર? એક આમાં ડાયરેક્ટ લેવલિંગમાં એક વસ્તુ યાદ રાખજો, ઘણી વાર પૂછે, આના નામે પૂછે સ્પિરિટ લેવલિંગ. બેન્ચમાર્ક is established by સ્પિરિટ લેવલિંગ. ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન. બેન્ચમાર્ક કઈ રીતના મળતું હોય છે? સ્પિરિટ લેવલિંગ થી ફાઇન્ડ કરી શકાય છે. બેન્ચમાર્ક ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય સ્પિરિટ લેવલિંગ. ધ્યાન રાખજો, કામનું છે. પૂછાયેલો પ્રશ્ન છે. ચલો, બેરોમેટ્રિક, ટ્રિગ્નોમેટ્રિક, ડાયરેક્ટ લેવલિંગ ક્લિયર છે કે કોઈ વાંધો? ભાઈ લો, એન્ડ્રોઈડ લખ્યું કે શું? એનેરોઈડ હશે લ્યા. એનેરોઈડ છે ચકલી, એન્ડ્રોઈડ નહીં. બેબીને બોનવીટા પીવડાવો જો બાજુ. હજી એક બાકી છે. આમાં એ તો તકલીફ રહેવાની, જેમ જેમ રાત પડે ને એટલે ઊંઘ તો વધવાની જ. ચલો, ચોથા નંબરનું છેલ્લું. ઘણી બધી વાર પૂછી ગયો છે. હિપ્સોમેટ્રિક લેવલિંગ. તમારે એક માર્ક્સમાં આવા બધા પ્રશ્નો બહુ પૂછાય છે, ધ્યાન રાખજો ખાસ. એને ફેરવી ફેરવી પૂછે છે અલગ અલગ લેંગ્વેજમાં. હિપ્સોમેટ્રિક આ બી ઇનડાયરેક્ટ લેવલિંગ છે. ઇનડાયરેક્ટ લેવલિંગ ઘણી બધી વાર પૂછાઈ ગયું. કઈ રીતના ફાઇન્ડ કરવામાં આવે છે? તમને આની અંદર ચેન્જ ઇન એટમોસ્ફિક પ્રેશર ઉપરથી મળતું હતું. આની અંદર ડિફરન્સ ઓફ એલિવેશન, ડિફરન્સ ઓફ એલિવેશન is determined by temperature which water starts boiling. કહેવા શું માંગે? ટેમ્પરેચર ડિફરન્સ. તમે પાણી ગરમ કરો, બોઇલિંગ થવાનું ચાલુ કરે, બોઇલિંગ થવાનું ચાલુ કરે એની વાત છે. અવાજ કપાઈ રહ્યો છે? સાચે કપાઈ? જસ્ટ ટાવર ની અંદર જ બેઠો, કપાય છે ફૂલ. હલો 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 હલો, આવ્યો અવાજ? મિત્ર કાંદલ,
આવે છે મહિપાલ અવાજ? અરે ટાવર ની અંદર જ બેઠો હું, પેલા ચાર પગની વચ્ચે જ બેઠો હું યાર, સાચું કહું, ફૂલ નેટવર્ક માં હું. આવી ગયો ને? હાસ. હેલો કીધું, અલે આવે તો હે ચકલી, જો આ બાજુ ગપ્પા ના મારીશ. આવ્યો આવ્યો, જો આવી ગયો. ચાલો ચાલો ચાલો. હિપ્સોમેટ્રિક લેવલિંગ માં ઇનડાયરેક્ટ લેવલિંગ એમાં હોય છે શું? ડિફરન્સ ઓફ એલિવેશન ઇઝ ડિટરમાઇન્ડ બાય ટેમ્પરેચર એટ વિચ વોટર સ્ટાર્ટ બોઇલિંગ. પાણી ઉકળવાનું ચાલુ કરે, બરાબર. ચલો નિખિલભાઈ ને પ્રશ્ન પૂછશું. નિખિલભાઈ, ઉપર જેમ જેમ જાઓ, જેમ જેમ એલ્ટિટ્યુડ વધે, as the altitude of place increase, જેમ જેમ એલ્ટિટ્યુડ વધે છે, બોઇલિંગ પોઈન્ટ શું થાય મને કહેશો? નિખિલ કહેશે. બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, નિખિલ શું થાય, વધે કે ઘટે? નિખિલ પાક્કું ને? ભૂલ નહીં થાય ને? વોટર ડિક્રીઝિસ મતલબ, ડિક્રીઝિસ તો મતલબ નિખિલ સમજાઈશ? નિખિલ મતલબ સમજાઈશ? મને ખબર તું મટીરિયલમાં જોઈને બોલ્યો, પણ મતલબ સમજાઈશ તું મને? બોઇલિંગ ઓફ વોટર ડિક્રીઝ નો મતલબ ઉપર જઈને મારે ગેસ વધારે બાળવાનો કે ઓછા ગેસે કામ પતી જાય? ઉપર જઈને મારે ગેસ વધારે બાળવાનો કે ઓછા ગેસે કામ પતી જાય? નિખિલ ને બોલવા દે, વધારે બળે એટલે વધારે બળે એમ. ઓકે, પાક્કું ને? ફ્યુઅલ વધારે જોઈશે બોઇલિંગ માટે, યસ, બરાબર છે. ચાલો વાંધો નહીં, સાચું પડી ગયું તારું. વાંધો નહીં મિત્ર, વાંધો નહીં. ચલો, ક્લાસિફિકેશન ઓફ ડાયરેક્ટ લેવલિંગ ને બીજું સિમ્પલ લેવલિંગ પણ કહેવાય. ડાયરેક્ટ લેવલિંગ ને બીજું સિમ્પલ લેવલિંગ પણ કહેવાય, સ્પિરિટ લેવલિંગ પણ કહેવાય. ओके, देख लेते हैं कहना क्या चाहते हो. પહેલું સિમ્પલ લેવલિંગ, એકદમ પપ્પુ જેવું કરવાનું છે. શું જુઓ, લાઈક ધારો કે આ ટાઈપનું ગ્રાઉન્ડ છે, આ ટાઈપનું ગ્રાઉન્ડ છે, બરાબર. હવે એની અંદર ધારો કે આ જગ્યાએ રેલવે સ્ટેશન છે, આ જગ્યાનું મને બેન્ચમાર્ક ખબર છે, આ જગ્યાનું બેન્ચમાર્ક મને ખબર છે. ત્યાં મેં એક સ્ટાફ મૂક્યો. શું કીધું? અહીંયાનું મને ખબર છે, મેં ત્યાં એક સ્ટાફ મૂક્યો, બરાબર. આ બેન્ચમાર્ક છે, ત્યાંનું મને આરએલ ખબર છે. બેન્ચમાર્ક એટલે ત્યાંનું આરએલ આપણને આરએલ નોન છે. હવે અહીંયા મેં ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું, મારે અહીંયાનું આરએલ ફાઇન્ડ કરવું છે, અહીંયાનું આરએલ ફાઇન્ડ કરવું છે. હશે ભાઈને કંઈક બંગલો બનાવવો હશે ભાઈને કંઈક કામકાજ હશે, આપણને ખબર નહીં, તો ત્યાં એક સ્ટાફ મૂકીશ. ઓકે, હવે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીશ. ઇન્સ્ટ્રુમેન્ટ એવી જગ્યાએ મૂકીશ, બેની વચ્ચોવચ આવે ને એવો ટ્રાય કરવાનો. ઇન્સ્ટ્રુમેન્ટ એવો ટ્રાય કરીશ કે બેની વચ્ચોવચ આવે એવો ટ્રાય કરીશ. કેમ બેની વચ્ચોવચ? ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવાના પ્રશ્નો બહુ મસ્ત મસ્ત પૂછાય છે, બેની વચ્ચોવચ શા માટે? શા માટે મિત્ર? એનાથી તમારી આગળ ભણવામાં આવશે કર્વેચર ને રિફ્રેક્શન ની વાતો આવશે, ત્યારે વાત કરશું એ બંનેને ઉડાડવા માટે.
એરર ના આવે એટલા માટે. યસ. હવે હું શું કરીશ, અહીંયાથી પહેલું રીડિંગ લઈશ આ રીતે. જ્યારે પહેલું રીડિંગ લઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા પછી પહેલું રીડિંગ લેવામાં આવે અને બેક સાઈડ કહેવામાં આવે. ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા પછી જે પહેલું રીડિંગ લેવામાં આવે અને બેક સાઈડ કહેવામાં આવે. ધારો કે અહીંયાનો RL 100 મીટર છે અને ધારો કે મેં આ ડિસ્ટન્સ મેજર કર્યું, બેક સાઈડની વેલ્યુ ધારો કે મને 2 મીટર મળી. તો આ જગ્યાએ મને જે વેલ્યુ મળે છે એને HI કહેવાય, હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. જેને કહેવામાં આવે હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તમને એવું થતું હશે કે બધું ભણેલું, ઘણા લોકો એવું કહેતા હોય છે ને જોબમાં કામ નહીં આવતું. ખરેખર તમને રિયાલિટી કહું ને, બધું જ કામ આવે છે. જો ઇરિગેશન એટલું જ કામ આવે, હાઇડ્રોલોજી એટલું જ કામ આવે, બરાબર, પછી સર્વેઇંગ એટલું જ કામ આવે. તમને એવું લાગતું હોય કે નહીં, શું ફેર પડે, બરાબર. સાઇટ ઉપરના એસ્ટિમેટ 40 કરોડનો 30 બી થઈ જાય ને 40નો 50 બી થઈ જાય. એ સર્વે ઉપર આધારિત છે કે તમે લેવલ કેવા લો છો. દુનિયામાં ગમે તેટલા ઇક્વિપમેન્ટ આવી ગયા હોય, DGPS આવી ગયું હોય, લીડાર સર્વે આવી ગયું હોય, તો બી આજે સૌથી વધારે એક્યુરેટ આ સિમ્પલ લેવલિંગ જ છે. સિમ્પલ લેવલિંગ જેટલું હજી બી એક્યુરેટ કે નહીં, બરાબર. તમારે જેટલી નાની ગ્રેડ લેવી હોય પરફેક્ટ ડેટા આવે, બરાબર. ડેમમાં તમને એવું લાગતું હોય કે ગમે તેટલી ટેકનોલોજી આવે ને, આજે બી ડેમમાંથી પાણી છોડવા માટે હાઇડ્રોગ્રાફ જ કામ આવે. જે રેગ્યુલર તમે ભણો છો ને, એ હાઇડ્રોગ્રાફ જ કામ આવે, બરાબર. તમને એવું લાગતું હોય કે જીઓટેક શું કામ આવે, બરાબર. તમે ગમે તેટલું બિલ્ડિંગ બનાવવા જાઓ ને તો એ નીચે ટેસ્ટિંગ તો કરવું જ પડે. પછી CH ટાઈપની સોઇલ મળે કે CI ટાઈપની મળે કે કઈ ટાઈપની મળે. એટલે મગજમાંથી એ વેમ કાઢી નાખજો કે એન્જિનિયરિંગ કામ નહીં આવતું. પૂરેપૂરું એન્જિનિયરિંગ કામ આવે. એ તમે નોકરી ના કરો તો અલગ વસ્તુ છે, કરો તો કામ આવે. અને આ જ ચાલે બધું. ખાલી આના સોફ્ટવેર બની જાય અલગ વસ્તુ છે, વસ્તુ તો આની આ જ છે. પણ થાય એટલું એ જોબમાં આપી ભૂલી જવાય છે. બેન્ચમાર્ક એટલે એક એવી જગ્યા કે જ્યાંનું તમને RL ખબર છે, નોન RL વાળી જગ્યા છે. ધારો કે ત્યાંનું RL 100 મીટર છે, બરાબર. ધારો કે ત્યાંનું RL 100 મીટર છે. પહેલામાં પહેલું રીડિંગ એવી જગ્યાએ કે જ્યાંનું તમને RL ખબર છે એવી જગ્યાએ લેવામાં આવે છે, જેને બેકસાઇડ રીડિંગ કહીશું. એટલે બેકસાઇડ ઓલવેઝ ક્યાં લેવામાં આવે કે જ્યાંનું RL ખબર છે, બરાબર. એટલે તમને હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યું, પ્લસ કરવાનું 100 + 2, બેકસાઇડ પ્લસ કરવામાં આવે એટલે 102. હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનો બિલકુલ મતલબ ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ નથી. એ જે તમે ઇન્સ્ટ્રુમેન્ટમાં આંખથી જોઈ રહ્યા છો, અહીંયા તમે આમ કરીને જોઈ રહ્યા હતા, બરાબર, આમ જોઈ રહ્યા હતા, એ જે તમે જોઈ રહ્યા હતા એ MSL થી હાઈટ છે, બરાબર. હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ MSL થી તમારી આંખ સુધીની હાઈટ. MSL થી તમારી આંખ સુધીની હાઈટ. આપણા કેસમાં 102 આવી. ઓકે. હવે હું આગળ વધીશ. હવે હું એના આગળનું રીડિંગ લઈશ. એના આગળનું રીડિંગ ધારો કે મેં આ લીધું. જો છેલ્લું રીડિંગ છે, ધારો કે આવ્યું કાંદલ રે, જો આ બાજુ એ ભઈલું, જો ધ્યાનથી સમજ. ગ્રાઉન્ડ આ ટાઈપનું છે, કાંદલ સમજજે. તારે આ જગ્યાએ અહીંયાનું RL જોઈએ છે, આ A લોકેશન. તારે અહીંયાનું લોકેશન જોઈએ છે, B લોકેશન, ને તારે C લોકેશનનું RL જોઈએ છે. હશે તારે કંઈક ત્યાં બનાવવું હશે, બરાબર. ત્યાંનું તારે સર્વે કરવો હશે કે એ 3 પોઈન્ટ કેટલા ઉપર છે, કેટલા નીચે છે જાણવું હશે. ત્યાં માટી ફિલિંગ કરાવી હશે. જે બી તારે માટીની ક્વોન્ટિટી કાઢવી હશે, મૂળ તારે હાઈટ જોઈએ છે. અને એક આ રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશન જ્યાં બેન્ચમાર્ક છે, જ્યાંનું RL તને ખબર છે 100 મીટર. ઓકે. હવે તું શું કરીશ, પહેલું આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ છે. કાંદલ, આ ઇમેજ થયું, પેલા આ ક્લિયર થયું. હવે તું ઇન્સ્ટ્રુમેન્ટ એવી રીતે મૂકીશ કે તને બધે બધા દેખાય. અહીંયા આ ટાઈપ, આ થેડોલાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે થેડોલાઇટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે થેડોલાઇટ. હવે પહેલું શું કરવામાં આવે, સ્ટેપ મૂકશું. સ્ટેપ મૂકશું. પહેલો સ્ટેપ મૂક્યો કે જ્યાં તમને રિડ્યુસ લેવલ ખબર છે. ક્યાંનું ખબર છે, બેન્ચમાર્ક ઉપરનું. ધારો કે અહીંયા તે રીડિંગ લીધું, ધારો કે 3 મીટર આવ્યું. જે પહેલું રીડિંગ લેવામાં આવે એને કહેવાય બેક સાઇડ.
બરાબર, પહેલું રીડિંગ લેવામાં આવે એને શું કહેવાય? બેક સાઈડ. ઓકે, એટલે બેક સાઈડ પ્લસ થાય. આ 3 મીટર ને 100 મીટર લખું છું એ સમજવા માટે. અહીંયા તમને જે રીડિંગ મળ્યું એને કહેવાય હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા કેસમાં એનો આન્સર કેટલો આવે? બેક સાઈડ પ્લસ થાય એટલે 100 + 3, 103 મીટર આન્સર આવ્યો. MSL થી અને ડેટમ, જો તું ડેટમ ને જ MSL લેતો હોય તો કોઈ વાંધો નહીં, પણ ડેટમ તો એવું કહી દે કે મારે નીચેથી ખાલી 2 મીટર થી જ ફાઇન્ડ કરવું છે મારા ફાઉન્ડેશન લેવલથી, એની વાત છે. હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ MSL થી તમારી આંખ સુધીનું અંતર, MSL થી તમારી આંખ સુધીની હાઈટ. પડી ખબર? ક્લિયર છે? ચલો વધુ આગળ. હવે મારે એ ઉપરનું, ચલો તો હવે બેક સાઈડ નું કામ પતી ગયું. બેક સાઈડ વાળા ભાઈને કહીશ સર્વે કરવા જાઓ. 2 માણસ ઇનફ છે, 3 માણસની કોઈ જરૂર નથી. બેક સાઈડ વાળા ભાઈને કહીશ ભાઈ તમારા સ્ટાફનું કામ પતી ગયું છે. સ્ટાફ જનરલી 4 મીટરનો આવે. તમે એ ઉપર જઈને ઉભા રહો ને. 4 મીટરની હાઈટનો સ્ટાફ છે, એ ઉપર લઈને પહોંચી ગયો. BM નીચે હોય ના હોય ને MSL થી કોઈ દિવસ BM નીચે ના હોય MSL થી કોઈ દિવસ. આપણું ઇન્ડિયામાં બધું MSL થી ઉપર છે. એક નેધરલેન્ડ કરીને દેશ છે, ત્યાં એનું ગ્રાઉન્ડ લેવલ MSL થી નીચે છે ઘણી જગ્યાએ. એટલે એમાં પાણી ઘૂસવાના ઘણા જ ઇસ્યુ આવે છે. દરિયાનું પાણી ઇઝી વેમાં આવી જાય છે. એ લોકોએ એટલે દરિયા ફરતે એક આખી બાઉન્ડ્રી ક્રિએટ કરી છે. થાય, આપણા દેશમાં ઇસ્યુ નહીં. શું કીધું? સમજો? જનરલી આપણે કેવું, આપણે કોઈ બી સર્વે કરતા હોઈએ, લાઈક હમજ આ પૃથ્વીની આ MSL મીન સી લેવલ એટલે 0 મીટર કહીએ. અને ધારો કે આ પૃથ્વીનું ગ્રાઉન્ડ, હવે તું એઝ અ ગ્રાઉન્ડ ને ડેટમ લે. ધારો કે નિખિલ, તો તું એવું કહીશ કે આ 100 મીટરની જગ્યાએ તું એને એવું કહી દે કે ભાઈ ધારો કે 10 મીટર. કઈ વાંધો નહીં, તો આખો સર્વે એ રીતે ચલાય. પણ જનરલી આપણું કામકાજ કેવું હોય છે? આપણે MSL થી લઈએ. સમજાણું? એટલે બેઝ રેફરન્સ ખાલી, બીજું કઈ નહીં. હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટમાં રેફરન્સ MSL હોય છે. બરાબર ને? સમજાણું ચકલી? બેટરી ફિક્સ હોય સર, બારની નહીં ગયો યાર, ખાસા વર્ષો થઈ ગયા. MSL ને ડેટમ કન્સિડર કરીએ છીએ, હા. પણ ઉદય, હું તને એ જ કહું છું, તારે ડેટમ બદલવું તું બદલી શકે છે, કઈ વાંધો નથી. નીચે તને પરફેક્ટલી કોઈ હોરિઝોન્ટલ લાઈન કે એવું કશું કન્સિડર મળતું હોય તો તું એ રીતનું લઈ લે, કઈ વાંધો નહીં. MSL નહીં બદલાય, એટલે MSL જનરલી એટલા માટે લેવામાં આવે છે. ચલો હવે રીડિંગ લઈશ. આ જગ્યાએ રીડિંગ લીધું. આ છેલ્લું રીડિંગ નથી. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા પછી છેલ્લું રીડિંગ લેવામાં આવે એ નથી. આ ઇન્ટરમીડિયેટ સાઇટ છે. IS બોલે તો ઇન્ટરમીડિયેટ સાઇટ. એ બાદ બાકી થાય. શું થશે? બાદ બાકી થશે. ધારો કે તમે મેજર કર્યું, આની વેલ્યુ 1 મીટર છે, તો અહીંયાનો RL કેટલો થયો? RL ઓફ A કેટલો થયો? 103 - 1, 102 મીટર. આ કહેવા શું માંગે? મને કોઈ સમજાવશો? આ 102 મીટર આવ્યું, એ કહેવા શું માંગે? ફૈઝાન, ઉદય શું કહેવા માંગે? આ પોઈન્ટની હાઈટ MSL થી 102 મીટર છે, હા કહી શકાય. બીજું કઈ? ફૈઝાન, પોઈન્ટ A ની હાઈટ MSL થી 102 મીટર, હા કહી શકાય. બીજું કઈ? બીજી રીતે સમજાવવા ટ્રાય કરો. સ્લોપ અપર ડાયરેક્શનમાં છે, એ તો ડ્રોઈંગ જોઈને ખબર પડે છે, એ નહીં. બીજું કઈ? ઇન્સ્ટ્રુમેન્ટ હાઈટ છે, ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ ની એનું અંતર એની હાઈટ MSL થી 102 મીટર અપ છે, એનો મતલબ એવો થાય. 1 મીટર કટિંગ નહીં. નિખિલ હિલી એરિયા નહીં.
બધું બરાબર છે, તમે ખોટું નહીં બોલતા. મારે ખાલી એટલું કહેવું છે, આ પોઈન્ટ MSL થી આ પોઈન્ટ બેન્ચમાર્ક થી 2 મીટર ઉપર છે. આ પોઈન્ટ બેન્ચમાર્ક થી 2 મીટર ઉપર છે. કહી શકાય? હા કે ના? આ પોઈન્ટ બેન્ચમાર્ક થી 2 મીટર ઉપર છે. ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. હવે ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂકીશ. એ વાળા ભાઈને કહીશ, ચલો ખસો બી ઉપર ગયો. બરાબર, એ જ રીતે રીડિંગ આગળ લેવાનું ચાલુ કર્યું. એ થી હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ થી જ એ ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા પછી આ રીડિંગ લીધું. ધારો કે 0.5 મીટર આવ્યું, તો RL ઓફ બી, આ બી IS જ કહેવાશે, હજી છેલ્લું રીડિંગ નથી એટલે. તો RL ઓફ બી કેટલું આવ્યું? 103, જોજો ધ્યાનથી, -0.5, એટલે 102.5 મીટર આવ્યું. મતલબ તમે એવું કહી શકો છો, રીડિંગ ઘટ્યું. એ થી બી બાજુ જતા, ધ્યાનથી સાંભળજો, એ થી બી બાજુ જતા રીડિંગ વધ્યું કે ઘટ્યું? 1 મીટરની જગ્યાએ 0.5 થયું. વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. જો રીડિંગ ઘટ્યું, ઇટ મીન્સ રાઇઝ થયું. તમે એ થી બી જુઓ, એ 102 હતો, એ 102 હતો, જ્યારે બી થઈ ગયો 102.5. એ 102 હતો, જ્યારે બી થઈ ગયો 102.5, મતલબ 0.5 મીટર રાઇઝ થયું એવું કહેવાય. હા કે ના? એટલે તમારે એવું ગોખવું હોય તો ગોખી શકો છો. શું કહેવાય? રીડિંગ ઇન્ક્રીઝ, રીડિંગ ડિક્રીઝ આપણા કેસમાં. રીડિંગ ડિક્રીઝ, ઇટ મીન્સ કે ગ્રાઉન્ડ રાઇઝ થઈ રહ્યું છે. રીડિંગ ડિક્રીઝ, ઇટ મીન્સ કે ગ્રાઉન્ડ રાઇઝ થઈ રહ્યું છે. ચલો હવે છેલ્લે આ જ ભાઈને કહીશ, ચલો સ્ટાફ ખસેડીને સી પોઈન્ટ ઉપર મૂકો. મૂક્યું? અહીંયાથી રીડિંગ લેવા જાય છે પહેલું. ધારો કે રીડિંગ આવ્યું 0.25 મીટર. આ ફાઇનલ રીડિંગ, આના પછી મારે કોઈ રીડિંગ લેવાનું નથી, જેને હું ફોરસાઇટ કહીશ. ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા પછી જે છેલ્લું રીડિંગ લેવામાં આવે, ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા પછી જે છેલ્લું રીડિંગ લેવામાં આવે, જેને ફોરસાઇટ કહેવાય, 0.25 મીટર. તો RL ઓફ સી કેટલું મળ્યું? 103 માઇનસ 0.25, એટલે કે 102.75 મીટર. રીડિંગ વધે તો RL ઘટે, એવું તો પછી ગોખવાની જરૂર નહીં, તમે આ રીતે સમજી જશો તો બી વાંધો નહીં. ખબર પડી? હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કોલિમેશન મેથડમાં ખ્યાલ આવ્યો? બેક સાઇડ કોને કહેવાય? ડેફિનેશન બધી જ આવડવી જોઈએ. બેક સાઇડ કોને કહેવાય? બેન્ચમાર્ક કોને કહેવાય? રિડ્યુસ લેવલ કોને કહેવાય? હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કોને કહેવાય? ઇન્ટરમીડિયેટ સાઇટ કોને કહેવાય? ફોર સાઇટ કોને કહેવાય? બોલો, ખબર પડી? હા કે ના? ખ્યાલ આવ્યો? મારે ખાલી એબીસી નું જાણવું હોય તો એ થી સી જતા હાઇટ વધી રહી છે. એ થી સી જતા હાઇટ વધી રહી છે. આને કહેવાય સિમ્પલ લેવલિંગ. આ કયું ટાઈપનું કહેવાય? સિમ્પલ લેવલિંગ. શું કીધું? આને કહેવાય સિમ્પલ લેવલિંગ. તો જો લખી દઉં છું પહેલા. ઇઝીએસ્ટ ટાઈપનું લેવલિંગ છે આ રહ્યું. ઇઝીએસ્ટ ટાઈપ ઓફ લેવલિંગ. બેક સાઇડ રીડિંગ 500, ફોર સાઇડ રીડિંગ 1.345. તું જાતે આન્સર આપ. ઇઝીએસ્ટ ટાઈપનું લેવલિંગ કહેવાય. આમાં ઇન્સ્ટ્રુમેન્ટ એક જ વાર મૂકવામાં આવે. ઓનલી વન સેટિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એક જ વાર ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે.
ઇન્સ્ટ્રુમેન્ટ ફેરવવામાં આવતું નથી, બરાબર. અને આની અંદર મેઇન વસ્તુ તમને કહું, મેઇન વસ્તુની વાત કરું તો મતલબ આ જે જગ્યાનું આરએલ ખબર છે તે, જે જગ્યાનું આરએલ ખબર છે તે, અને જે જગ્યાનું આરએલ ફાઇન્ડ કરવાનું છે તે, જે જગ્યાનું આરએલ ફાઇન્ડ કરવાનું છે તે, કરવાનું છે તે બંને એક જ લોકેશનથી દેખાવી જોઈએ, બંને એક જ લોકેશનથી દેખાવી જોઈએ, તો જ આ મેથડ પોસિબલ છે. સમજાણું? હા કે ના? એચ એટલે એક્ચ્યુઅલ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે ક્યાંય કહેવાશે કે બધી એમએસએલ થી, બધી એમએસએલ થી જ કહેવાશે. ચલો સિમ્પલ લેવલિંગ ક્લિયર છે કે કોઈનો વાંધો છે? સિમ્પલ લેવલિંગ ક્લિયર છે કે કોઈનો વાંધો છે? ડિફરન્શિયલ લેવલિંગ ની વાત કરું. જો ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી પ્રદીપ. પર મીટર સ્લોપ બી મળી જાય ને, તને એ થી સી વચ્ચેનું અંતર ખબર હોય, તને એ થી સી વચ્ચે અંતર ધારો કે 100 મીટર ખબર હોય, તો તને એટલી ખબર પડે ને કે 100 મીટરે 0.75 મીટર રાઈઝ થયું, 100 મીટરે 0.75 મીટર રાઈઝ થયું એવી ખબર પડી જાય ને? હા કે ના? ખ્યાલ આવ્યો? ડાઉન સ્લોપ હોય તો સમજાવું છું, ચકલી જરીક શ્વાસ લઈ લે. તમને એ ખબર પડી ગઈ ને કે બેક સાઈડ પ્લસ થાય, આઈએસ ને એફએસ માઇનસ થાય. ડેફિનેશન ક્લિયર છે ને? ચાલો જોઈએ. ગ્રાઉન્ડ આ ટાઈપનું કંઈક છે, આ ટાઈપનું ગ્રાઉન્ડ છે. હવે અહીંયાનો આરએલ મને ખબર છે, આ બેન્ચમાર્ક છે. મારે આ જગ્યાનો એક આરએલ જોઈએ છે, એક આ જગ્યાનો જોઈએ છે, ને એક આ જગ્યાનો જોઈએ, 3 જગ્યાના જોઈએ છે આરએલ. અહીંયાનો બી જોઈએ છે, 4 જગ્યાના આરએલ જોઈએ છે, એ બી સી ડી. હવે આવા સંજોગોમાં શું મને એ ડાયરેક્ટ બેન્ચમાર્ક ઉપરથી ડી દેખાય છે? બેન્ચમાર્ક ઉપરથી શું સી દેખાય છે? નથી દેખાતું. તો આવા સંજોગોમાં મારે 2 વાર ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવું પડશે. એક વાર ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું અહીંયા. ઇન્સ્ટ્રુમેન્ટ એ રીતે મૂકવાનું કે એક ઝાટકે વધારે કામ પતે. ઇન્સ્ટ્રુમેન્ટ એ રીતે મૂકવાનું એક ઝાટકે વધારે કામ પતે. અહીંયા સ્ટાફ મૂક્યો, ઓકે. પહેલું રીડિંગ લઈશ બેક સાઈડ, ધારો કે એની વેલ્યુ મળી 3.5 મીટર, તો અહીંયા એચઆઈ હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની વેલ્યુ 103.5 મીટર થાય. હા કે ના? 103.5 થાય કે ના થાય? જોજો ધ્યાનથી, પેલા સમજવાનું ટ્રાય કરો. હવે અહીંયાથી મેં એક સ્ટાફ અહીંયા મૂક્યો આ રીતે, વેરી ગુડ સેવ. બરાબર. અહીંયા રીડિંગ લીધું, ધારો કે રીડિંગ આવ્યું 1.5 મીટર. ઇન્ટરમીડિયેટ સાઈટ જ કહીશ આને, હજી બી રીડિંગ લેવાશે તો 103.5. અહીંયાનું આરએલ ઓફ એ કેટલું આવ્યું?
103.5 માઇનસ 1.5 એટલે વેલ્યુ 102 મીટર આવી. વેલ્યુ 102 મીટર આવી. હા કે ના? બી ઉપર સ્ટેપ મૂકીશ. ઓકે, હજી દેખાતું હતું એટલા માટે વાપરી લઈએ, પછી મેળ આવે ના આવે. હવે મને દેખાવાનું કશું આગળ દેખાવાનું હોય નહીં દેખાવાનું, એટલે આ મારું ફોર સાઇડ થઈ ગયું. ધારો કે વેલ્યુ એની છે 0.5 મીટર, તો અહીંયાનું આરએલ ઓફ બી કેટલું થશે? 103.5 માઇનસ 0.5 એટલે વેલ્યુ 103 મીટર આવી. હા કે ના? કોઈ રાઇડિંગ વાઇઝ એવા આવે કે જે સ્ટાફમાં ના દેખાય તો શું કરવું? રીડિંગ એવા આવે કે સ્ટાફમાં ના દેખાય તો નવો સ્ટાફ ખરીદી લેવાનો માર્કેટમાં. અંદાજો લગાડવાની જરૂર નથી. બીજો તો કોઈ રસ્તો નહીં ને ભાઈલો, કાં તો પેનથી લીટા કરીને બનાવી દેવાનો. રીડિંગ તો દેખાવું પડે ને સ્ટેપમાં. ના દેખાવાના બે ત્રણ કારણો હોય, જે તમે જેમાંથી જોઈ રહ્યા છો. જનરલી છે ને આમાં કે થિયોડોલાઇટ વાપરે એવું જરૂરી નહીં હોતું. જનરલી ઓટો લેવલ કે ડમ્પી લેવલનો જ ઉપયોગ કરે. સિમ્પલ. હવે આગળ કઈ દેખાતું નથી. હવે ઇન્સ્ટ્રુમેન્ટ મારે શિફ્ટ કરવું પડશે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ ટૂંકમાં જાતે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીએ તેનું ફર્સ્ટ રીડિંગ બીએસ, લાસ્ટ રીડિંગ એફએસ. ટૂંકમાં નહીં, ડિટેલમાં પણ એ જ થાય. ડિટેલમાં પણ એવું જ હોય. બરાબર. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે દેખાય છે તમને, આ ઇન્સ્ટ્રુમેન્ટ થી હવે મને જાજુ દૂર વયું ગયું હોય તો બી એવું થાય. આંખના નંબર હોય તો બી એવું થાય. ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હોય તો ના દેખાય એવું થાય. વચ્ચે ઝાડ બાડ આવી ગયું, સીધું પ્લેન ગ્રાઉન્ડ છે, વચ્ચે ઝાડ બાડ આવી ગયું કે કશુંક આવી ગયું, ના દેખાય તો બી ઇન્સ્ટ્રુમેન્ટ શિફ્ટ કરવું પડી શકે. હવે તમે કહો 100 વર્ષ જૂનો વડલો હે કાપી નાખું તો ના કપાય. અમુક વાર હાવ 20 મીટર જ છેટા હો, ડાયરેક્ટ બધું જ દેખાય એમ હે, તો બી તમારે ઇનડાયરેક્ટ લેવલિંગ કરવું પડે. એક ડેફિનેશન એવી બી મેં ક્યાંક વાંચી હતી, એક ક્વેશ્ચન એવો બી પૂછાયેલો છે, માણસ કેટલું દૂર સુધી જોઈ શકે? સાપ્ટ કેટલો દૂર સુધીનો જોઈ શકે? ઉદય શ્વાસ લે ઘડી. માણસ કેટલું દૂર સુધી જોઈ શકે? ખુશીબેન કેટલું જોઈ શકે છે? 6/9. 6/9 ની, 6/6 ની આપણે વાત નહીં કરતા, એ ટ્રાન્સપોર્ટમાં ભણી લઈશું. હાલ એમને પૂછવું તમને. ભણી ગયેલા છે ને ઉદય? બોલ. નિખિલ બોલશે. નિખિલ માણસ કેટલું દૂર સુધી જોઈ શકે? એવો કોઈ ક્વેશ્ચન આવ્યો તાર ધ્યાનમાં ક્લાસ 3 માં? નિખિલ, એફએમ નો નહીં, આ ક્વેશ્ચન તો સર્વે નો જ છે. માણસ કેટલું દૂર સુધી જોઈ શકે? સિમ્પલ લેવલ જોઈ શકે એટલું 200 મીટર. ક્યાંક લખવું હોય તો લખી લેજો મટીરિયલમાં. માણસ પોતાની નરી આંખે બહુ સિમ્પલી રીડિંગ 200 મીટર દૂર સુધી લઈ શકે છે. કેટલા સુધી? 200 મીટર સુધી. લખી લેજો ક્યાંક. ઓકે, ક્લિયર છે? ચાલો વધુ આગળ. હવે મને દેખાતું નથી. હવે હું શું કરીશ? પાછું ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે મૂકો. આ જ્યારે બી ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો એટલે એક મગજ એ દોડાવજો, તમે બહુ વધારે પડતું ઊંચું મૂકી દેશો, તમારા નીચેવાળાના રીડિંગ જોવાના છે. ઓકે, એટલે હવે હું શું કરીશ? પાછું મારે શું કરવો? સંધો શું કરવાનો? પાછું અહીંયાથી બેક સાઈડ રીડિંગ તો લેવું પડશે ને. એટલે આ એક જ સ્ટેપ ઉપર મેં ફોર સાઈડ બી લીધું હતું, પાછું બેક સાઈડ બી લેવું પડ્યું. આ એક જ સ્ટેપ ઉપર મેં ઓલરેડી ફોર સાઈડ બી લીધું હતું, પાછું મારે બેક સાઈડ બી લેવું પડ્યું. હા કે ના? આ સ્ટેપ એક રીતે મને ત્યાંનું આરએલ ખબર છે ને, આ સ્ટેપ ત્યાંનું મને એક રીતે આરએલ ખબર છે ને, તો એ મારા માટે ચેન્જિંગ પોઈન્ટ થઈ ગયો. આ શું થઈ ગયું મારા માટે?
ચેન્જિંગ પોઈન્ટ. ચેન્જ પોઈન્ટ. ચેન્જ પોઈન્ટ એટલે ટર્મિનલ બેન્ચમાર્ક કહી શકો છો તમે એને. ટેમ્પરરી બેન્ચમાર્ક, ટર્મિનલ બેન્ચમાર્ક નહીં, ટેમ્પરરી બેન્ચમાર્ક. જ્યાં એક જ સ્ટાફ ઉપર, એક જ શાફ્ટ ઉપર બે, પહેલા ફોરસાઇટ બી લઈ લીધું, પહેલા ફોરસાઇટ ને પછી બેક સાઈડ. ખબર પડી કેમ એવું કરવું પડ્યું? સ્ટાફ ઉપાડતો ન જ હોય નહીં, સ્ટાફ ઉપાડવાનો જ નહીં. હા, સ્ટાફ નહીં ઉપાડવાનો, સ્ટાફ ત્યાં ત્યાં જ રહેવાનો, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ ફેરવવાનું હોય. સ્ટાફ નહીં ઉપાડવાનો. શાફ્ટ થઈ ગયું, ટનલ થઈ ગયું, સ્ટાફ લખી દઉં બસ. યાર ક્યાં મજા લો હો યાર. ઓકે. એટલે હા ચકલી, હવે ના જોયું હોય તો જોયા બાજુ. ચેન્જ પોઈન્ટ એટલે એક એવી જગ્યા, ટેમ્પરરી બેન્ચમાર્ક છે જેને હું શિફ્ટિંગ પોઈન્ટ બી કહી શકું છું, શિફ્ટિંગ પોઈન્ટ બી કહી શકું છું, ચેન્જ પોઈન્ટ બી કહી શકું છું, ટેમ્પરરી બેન્ચમાર્ક બી કહી શકું છું. જ્યાં એક એવી જગ્યા છે જ્યાં પહેલા ફોરસાઇટ લેવાનું ને પછી બેકસાઇટ લેવાનું, પણ એક જ સ્ટાફ ઉપર લેવાનું. સમજાણું? બરાબર. હવે ધારો કે બેકસાઇટ ની વેલ્યુ ધારો કે મારી 1 મીટર આવી, તો અહીંયા મને પાછું શું મળશે? HI મળશે કેટલું? 103 વત્તા 1. કેટલું આવ્યું? 104 મીટર આવ્યું. બોલો, પડી ખબર? ભઈલું. ઇંગ્લિશ મીડિયમ વાળા ગુજરાતીની મજા લે છે, લેવા દે માર ભાઈ, કઈ ફેર પડતો નહીં. પૃથ્વી ગોળ હે, ક્યાંક ને ક્યાંક તો ભેગો થવાનો ને. મજા લઈ લઈશું. કેમ ચિંતા કરે? જાવ હજુ. ક્લિયર છે? 103 વત્તા 1 104. ચલો આગળ વધીએ. સી પોઈન્ટ ઉપર હવે મૂકીશ. ઓકે, પ્લસ કરવાનું, બેક સાઈડ પ્લસ જ થાય, બેક સાઈડ પ્લસ જ થાય. હવે તમે જુઓ, આમ જતા જુઓ, આમ જતા જુઓ, તો જેમ જેમ ઉપર વધો છો એમ રીડિંગ ઘટે છે. આ પોર્શનમાં જુઓ, રીડિંગ વધે, રીડિંગ ઘટે છે. રીડિંગ ઘટે તો રાઈસ થાય છે. અને આ બાજુ જોજો, રીડિંગ વધશે તો ગ્રાઉન્ડમાં ફોલ જોવા મળશે. ઓકે, જોઈ લઈએ. અહીંયાનું આરએલ કેટલું મળશે? ધારો કે તમે અહીંયા રીડિંગ લીધું, ધારો કે તમે અહીંયા રીડિંગ લીધું, ઇન્ટરમીડિયેટ સાઇટ કહેવાશે. ધારો કે રીડિંગ 3 મીટર છે, તો 104 - 3. આરએલ ઓફ સી કેટલું મળ્યું? આરએલ ઓફ સી 104 - 3 એટલે કે 101 મીટર. ઓકે, ચલો અહીંયા સ્ટાફ મૂક્યો. ડી પોઈન્ટ ઉપર અહીંયાથી જોયું, ધારો કે આ છેલ્લું રીડિંગ ફોરસાઇટ કહીશ, ધારો કે 4 મીટર છે, તો આરએલ ઓફ ડી કેટલો મળ્યો? 104 - 4 મતલબ 100 મીટર કહેવાય. મતલબ કહેવાનો મતલબ તમારું બેન્ચમાર્ક અને ડી બંને એક જ હાઈટ ઉપર છે. બેન્ચમાર્ક અને ડી તમારું એક જ હાઈટ ઉપર છે. તમારે 2 વાર ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવું પડ્યું. અને ડિફરન્શિયલ લેવલિંગ કહેવાય. ડિફરન્શિયલ લેવલિંગ ક્યારે કરવાનું? ડિફરન્શિયલ લેવલિંગ ક્યારે કરવાનું?
differential leveling require more than one setting of instrument. એકથી વધારે વાર ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવું પડે. સ્ક્રીન ચો જતી રહી છે. require more than one setting of instrument. અલ્યા યાર ત્રાસ કર્યો. નવું ટેબ્લેટ લાવું. require more than one setting of instrument. બરાબર. શું કહે છે? કાં તો બંને સ્ટેશન બેન્ચ એટલે હું બંને સ્ટેશનની જગ્યાએ લખું બેન્ચમાર્ક અને અનનોન એલિવેશન વાળો પોઈન્ટ એકબીજાથી દૂર હોય ગ્રેટર દેન 200 મીટર ઓર જોઈ ના શકાતું હોય ત્યારે આ લેવલિંગ કરવામાં આવે છે. ત્યારે ડિફરન્શિયલ લેવલિંગ કરવામાં આવે છે. ખબર પડી? ભાઈલો જૂનું મને આપી દેજો, મારે ચાલશે. એટલે મારે ભાઈ હાલ તો જ રાખવું પડશે. આર્યું નવા લખવાના નહીં હાલ તો પૈસા. હજી નવું નવું સર્વાઈવલ ચાલુ મારે ભાઈ સમજતો નહીં. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ કમ્પાઉન્ડ લેવલિંગ. નિખિલ ગિફ્ટ કરશે. અરે નિખિલ માર કશું જોઈતું નહીં નિખિલ જોડે. નિખિલ પાસ થઈ જાય ને ડબલ એ માં એટલે ટેબ્લેટ નહીં એ આઈફોન કેમ તમારે આઈફોન લઈ આલવાનું થાય. ભલે મારી જોડે નહીં હોય હું ઉધાર લઈને લઈ આલીશ. કહું તો હું ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ કમ્પાઉન્ડ લેવલિંગ. બરાબર. ક્યારે ક્યારે યુઝ કરવાનું એ તો ખબર પડી. જોઈ ના શકાતું હોય પછી ટીપ સ્લોપ હોય દૂર હોય. બરાબર. ક્લિયર છે? આ પગ ઉપર સ્ટાફ મૂકીને રીડિંગ લે તો એમાં શું ફાયદો થાય? અમુક લોકો પેલી પોચી જમીનમાં સ્ટાફ મૂકે ને તો ફોર્મમાં નજર ક્યાંક બીજે હોય ફોર્મમાં સ્ટાફ ધીમે 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 હે ને જમીનમાં નાખી દે. એટલે તું સમજ 5 સેન્ટીમીટર સ્ટાફ નીચે જતો રહ્યો. જ્યારે રીડિંગ લેતો હતો સ્ટાર્ટિંગમાં ત્યારે એને કમ્પ્લીટ દેખાતું હતું. મતલબ બરોબર ત્યારે કોઈ ઇશ્યુ નતો. પછી સ્ટાફ 5 સેન્ટીમીટર નીચે જતો રહ્યો તો રીડિંગમાં ઇશ્યુ આવી ગયો ને મારા ભાઈ. એટલા માટે પગ ઉપર મૂકીને રીડિંગ લેતા હોય છે. સમજો? ઘણા ઇશ્યુ હોય છે. ઘણા લોકોનો સ્ટાફ સીધો જ ના હોય, ઇન્કલાઇન જ ચાલતો હોય. બરાબર. આ બધા પ્રશ્ન લોજિકલ છે. પ્રશ્ન બની જાય એનો. સ્ટાફ જમીનની અંદર મૂક્યો ને ભૂલથી જમીનની અંદર થોડો ખૂંપી ગયો હે તો તારા રિડ્યુસ લેવલમાં શું ફેર પડે? તને જે રીડિંગ દેખાવાનું હશે એ વધારે દેખાણું. જે બી રીડિંગ દેખાવાનું હશે એની જગ્યાએ વધારે દેખાણું. સાંભળજે ધ્યાનથી. એ તો મારા ભાઈ બારડ એ તો હરક પદુડા કહેવાય. સામેથી દોડી દોડીને ગયા હોય. અમુકને એવું હોય કે સ્ટાફ પકડવાથી મેળાઈ જશે. એવા વેમમાં જો આ બાજુ હું શું કહેતો હતો કે કોકે સ્ટાફ પકડ્યો. ધારો કે ગ્રાઉન્ડની અંદર થોડોક સ્ટાફ જતો રહ્યો છે તો શું થાય રિડ્યુસ લેવલમાં? સ્ટાફ અરે હું પૂછવાનું જવાબ આલો ને. આ પ્રશ્ન પૂછ્યો એટલે કહું છું. સ્ટાફ ભૂલથી જમીનની અંદર જતો રહ્યો થોડોક તો રિડ્યુસ લેવલમાં શું ફેર પડે?
જો સ્ટાફ જમીનમાં જતો રહ્યો તો તમને જે રીડિંગ દેખાવાનું તે જગ્યાએ વધારે દેખાણું, રીડિંગ વધારે દેખાણું એટલે તમે બાદબાકી વધારે કરી, બાદબાકી વધારે કરી એટલે આરએલ ઓછું થઈ ગયું, આરએલ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. બરાબર, ખબર પડી? જે આન્સર આરએલ નો આવો જોઈતો હતો એના કરતા ઓછો આવે. ખબર પડી ને? ચલો વધુ આગળ. આ ક્લિયર છે? સિમ્પલ લેવલિંગ, ડિફરન્શિયલ લેવલિંગ કોઈ વાંધો નહીં ને? ક્લિયર છે? જો ફ્લાય લેવલિંગ ની વાત કરીએ, ફ્લાય લેવલિંગ એટલે એનું એ જ છે, કઈ નવા જૂની નહીં, ડિફરન્શિયલ લેવલિંગ નો ટાઈપ છે. डिफरेंशियल लेवलिंग क्लियर तो है ना? डिफरेंशियल लेवलिंग क्लियर तो है ना? इट इज ए टाइप ऑफ डिफरेंशियल लेवलिंग. डिफरेंशियल लेवलिंग નો જ એક ટાઈપ છે. બરાબર, આનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? સ્પીડ માટે ઉપયોગ કરવામાં આવે. સ્પીડ, રેપિડ માટે આનો ઉપયોગ થાય, પણ લેસ પ્રિસાઇઝ, એક્યુરેસી આટલી આવતી નથી. શેના માટે ઉપયોગ થાય? રિકનેન્સિયસ વાળો સર્વે આવે ને, રફ સર્વે માં યુઝ થાય. મતલબ જ્યાં એટલી એક્યુરેસી જોઈતી નથી. અને ઉપયોગ શું થાય? એપ્રોક્સિમેટ, મતલબ એટલા એક્યુરેટ નહીં, ફાસ્ટ ફાસ્ટ કામ પતાવી દેવાનું. એપ્રોક્સિમેટ ચેકિંગ ઓફ લેવલ, જનરલી આનો ઉપયોગ લેવલ ચેક કરવા માટે થાય, સાચા છે કે ખોટા, પણ એટલું રિઝલ્ટ એક્યુરેટ મળતું નથી. ઉડતા ઉડતા કામ કરવાનું, ઉડતા ઉડતા કામ કરો રિઝલ્ટ કેવા આવે? બહુ ફાસ્ટ આવી જાય, પણ એક્યુરેસી કેવી આવે? ઓછી આવે. સાચી વાત? નામ જ છે ફ્લાય લેવલિંગ. હા કે ના? ક્લિયર છે? ઈ આ જે ટેમ્પરરી બેન્ચમાર્ક ફિક્સ કરવા એક ક્વેશ્ચન છે ને ક્યાંક? હા કે ના? છે ને ક્વેશ્ચન? ટીબીએમ ફિક્સ કરવા છે ક્યાંક, વાંચ્યું હતું હાલું. ओके, क्लियर है? फ्लाई लेवलिंग का, फ्लाई लेवलिंग क्लियर है? એના પછી આવે પ્રોફાઇલ લેવલિંગ. પ્રોફાઇલ લેવલિંગમાં કેવું હોય કે લાઈક તમારે કેનાલ છે કે રોડ છે કે XYZ છે, આ ટાઈપનું ગ્રાઉન્ડ છે, તમારે એની અંદર આ બધા પોઈન્ટ, ધારો કે કેનાલ બનાવી છે તો કેનાલ એક ફિક્સ ગ્રેડિયન્ટ હોય, બરાબર? કેનાલ એટલે એક ફિક્સ ગ્રેડિયન્ટ હોય ને આ ટાઈપનો. ગ્રેડિયન્ટ તો બનાવશો ને? હા ના, એક પ્રોફાઇલ બનાવવા માટે, પ્રોફાઇલ બનાવવા માટે આનો જ ઉપયોગ થાય. આ બી છે તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ડિફરન્શિયલ લેવલિંગ, ઇટ ઇઝ અ ટાઈપ ઓફ, આ પ્રોફાઇલ લેવલિંગ ના ન્યુમેરિકલ પૂછાય મેન્સમાં. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ડિફરન્શિયલ લેવલિંગ. બરાબર? અને શું ફાઇન્ડ કરવા માટે યુઝ થાય? ફિક્સ એક લાઇનમાં determining the elevations of the ground surface along a fixed line. એક જ ફિક્સ લાઇન ની અંદર તમારે બધાના લેવલ ફાઇન્ડ કરવા છે એના માટે. આને બીજું ઓલ્સો કોલ લોંગિટ્યુડનલ લેવલિંગ બી કહેવાય. લોંગિટ્યુડનલ એક જ લાઇનમાં, એક જ લાઇનમાં લેવલ ફાઇન્ડ કરવા માટે આનો ઉપયોગ થાય છે. બરાબર? શેના શાના માટે ઉપયોગ થાય આનો? ઉપયોગ શેના શેના માટે થાય? તમારે ગ્રેડિયન્ટ ફિક્સ કરવા હોય,
મેં કીધું કેનાલ ને બધું બનાવવું હોય તો ગ્રેડિયન્ટ ફિક્સ કરવા હોય, બરાબર. અર્થવર્કની ક્વોન્ટિટી માટે, અર્થવર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટે બરાબર, અર્થવર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટે, એલએસ બનાવવા માટે, એલએસ એટલે લોંગિટ્યુડનલ સેક્શન બનાવવા માટે, આટલા માટે આનો ઉપયોગ થાય. કેનાલ કહી શકો, રોડ કહી શકો, રેલવે, આ બધું તો બધામાં આવે ને, એલએસ બધામાં આવે, એલએસ કેનાલમાં આવે, રોડમાં આવે, રેલવેમાં આવે. એલએસ એટલે લોંગિટ્યુડનલ સેક્શન. ઓકે, ક્લિયર છે? પહેલું ઉતર્યું મગજમાં કે નહીં, કે ઉપરથી જાય છે? મહેરબાની કરીને કહી દેજે મને. રોડ પર વર્ટિકલ કર્વ માટે યુઝ થાય, વર્ટિકલ કર્વ માટે યુઝ કરી શકે છે, ગ્રેડિયન્ટ માટે. હા, હા ભૈલું, હા. ક્લિયર? વધુ આગળ. ફ્લાય લેવલ લેસ પ્રિસાઇઝ છે તો એ ટીબીએમ ફિક્સ કરવા માટે યુઝ થાય, એટલે એક્યુરેસી નહીં મળતી એમાં. ખબર નહીં હવે, એવું પૂછાયેલું છે, મને ખુદને એમાં ડાઉટ છે, પણ પૂછાયેલું છે. ક્રોસ સેક્શન લેવલિંગ, એક્ઝામ્પલ બતાવીશ ને, મેં ઓલરેડી એક્ઝામ્પલ બતાવવા માટે જ આ સમજાવ્યું નીચે વાળું. ચિંતા ના કર. ના ના, એટલા માટે જ આસિફ ખાન આમાં પરફેક્ટ જ છે, ચિંતા ના કર. ધીસ ટાઈપ, કોકનો પ્રશ્ન હતો હવાર પેલો સૂરજ વાળો, ચંદા તારા વાળો. જો ધ્યાન રાખજો, આ NSWE જ્યારે બી ધારો કે 5 ડિગ્રી ઈસ્ટ આપ્યું તો ઈસ્ટ એટલે આવી લાઈન થઈ, સમજો. એમાં તમે આમ ગયા એટલે તમારો આન્સર આ 5 ડિગ્રી છે, તો તમારો 175 આન્સર બી સાચો, અને આમ આગળ આવતા આવતા 355 બી આન્સર સાચો. બે આન્સર સાચા, ખોટા કે નહીં? સમજાણું? પહેલી પ્રાયોરિટી 180 થી ઓછા વાળાને આપજો, પહેલી પ્રાયોરિટી 180 થી ઓછા વાળાને આપજો, બસ. ક્રોસ સેક્શનલ લેવલિંગ, ધીસ ટાઈપ ઓફ, આ બી ડિફરન્શિયલ લેવલિંગ છે. આ બી ડિફરન્શિયલ લેવલિંગ જ છે. આનો ઉપયોગ શેના માટે થાય? સેન્ટર લાઈન હોય તમારી, સેન્ટર લાઈન ઓફ રોડ કે કેનાલ કે કશું બી, ને પરપેન્ડિક્યુલર, પરપેન્ડિક્યુલર ગ્રાઉન્ડ સરફેસ પરના પોઈન્ટના એલિવેશન માટે. ખ્યાલ આવ્યો? એટલે આનો ઉપયોગ થાય કેમ્બર, સુપર એલિવેશન, એ બધા માટે. ખ્યાલ આવ્યો? વહેલું ક્રોસ સેક્શન બી આવે તો એના માટે જ, ક્રોસ સેક્શન બી આવે તો એના માટે જ, અર્થવર્ક માટે જ આવે, પરંતુ આપણે અમુક વસ્તુ એક્ઝામને ધ્યાનમાં રાખીને લખવી પડશે, છૂટકો નથી એટલા માટે. ઓકે,
બોથ ઓપ્શનમાં આવે તો પ્રોફાઇલ લેવલિંગ લખી નાખજે. પ્રોફાઇલ લેવલિંગ લખી નાખજે બિંદાસ, ગભરાયા વિના. ઓકે. એસએમસી વાળા એમસીક્યુ ચાલુ કરાવી દઈએ, હું એ જ પૂછતો હતો. કરાવી દઉં? પ્રોફાઇલિંગના મેથેમેટિક એક્ઝામ્પલ આપજો ને સમજાવીને જેમ. યાર એ આખો દાખલો ગણાવવો પડશે. રેસિપ્રોકલ ટાઈમ ટેકિંગ છે. કઈ નહીં, મને એસએમસી નું પેપર મોકલ ઉદય પર્સનલમાં. એસએમસી નું પર્સનલમાં પેપર મોકલ ઉદય બ્રો. પૂરું કરી દો. અરે વાંધો નહીં લે, કાલે પતાવી દઈશું, કઈ ના આવી જતું નહીં, ચિંતા ના કર. એક જ મિનિટ શ્વાસ લેજો જરીક. મને આવડતું નહીં હો, બધું તમારે શીખવાડવું પડશે મને. સર્વેનો લેક્ચર પૂરો. સર્વેનો લેક્ચર આજનો પૂરો. મને બધું નહીં આવડતું, એટલે તમારે મને શીખવાડવું પડશે, એટલે મને ભણાવજો. પ્રોફાઇલ લેવલિંગમાં લાંબા ડિસ્ટન્સ માટે કર્વેચર અને રિફ્લેક્શનની અસર પડે? હા પડે. પડે પડે. ચલો ફટાફટ. એટલે યાર ગુજરાતી પેપર યાર સેટ. ડ્યુઅલ ફ્રીક્વન્સી જીએનએસએસ રિસીવરમાં ફર્સ્ટ ઓર્ડર આયનોસ્ફેરિક ડિલે ઘટાડવા માટે મુખ્યત્વે કઈ પદ્ધતિ વપરાય છે? આવું ભણવામાં આવ્યું ક્યાંય? પહેલો, બીજો, ત્રીજો, ચોથો. એટલે અઘરા પ્રશ્નો હે. ખરેખર લે, મગજ ડોફરાઈ નાખ્યું આ. આ બધું આવડે છે, સિમેન્ટ વાળું ને એ બધું. પેલા 27 ગ્રુપ મૂકી દેજો. કોને બનાવ્યું પેપર? ફર્સ્ટ 20 જ કરાવો. ના ના, મારે રેન્ક 1 નહીં લાવો બરા. પોઝોલોનિક રિએક્શનમાં સિલિકા અથવા એલ્યુમિનો સિલિકેટ મુખ્યત્વે કયા હાઇડ્રેશન પ્રોડક્ટ સાથે રિએક્ટ કરે છે? બોલો, આવડવું જોઈએ. CaSO4 આવે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બોલો બોલો, આવડે, બધું જ આવડે આપણને. એ પહેલા આવે ના હોય યાદ રાખજે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હા કે ના? બોલો લ્યા. ગુજરાતી એટલે હેવી ગુજરાતી છે. ચલો, સમાન મોઇસ્ચર કન્ટેન્ટ પર ફાઇન સેન્ડમાં કોર્સ સેન્ડ કરતા વધુ બલ્કિંગ થવાનું મુખ્ય કારણ શું છે? તો સ્પેસિફિક સરફેસ એરિયા. બોમ્બે. હાડ આવડે હો ભાઈ, એમ તો હોશિયારી આપણે. એના 25મા નંબરનો એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટ મુખ્યત્વે એગ્રીગેટની કઈ પ્રોપર્ટી માપે છે? ટફનેસ, અચાનક લાગતા ઇમ્પેક્ટ સામેની ટફનેસ.
બરાબર. કોન્ક્રીટમાં આલ્કલી સિલિકા રિએક્શન વિકસવા માટે કઈ 3 પરિસ્થિતિઓ એક સાથે જરૂરી છે? સિલિકા, આલ્કલી અને મોઇસ્ચર. 3 આવશે ને? સિલિકા, આલ્કલી અને મોઇસ્ચર. એટલે પપ્પુ જેવું પેપર હું રૂ. સિમેન્ટનો ઓટોક્લેવ એક્સપાન્શન ટેસ્ટ મુખ્યત્વે કયા હાનિકારક ઘટકોને કારણે થતી અનસાઉન્ડનેસ શોધે છે? એક્સપાન્શન કયું કયું આવશે? લાઇમ અને મેગ્નેશિયા ઓટોક્લેવમાં. લાઇમ ને મેગ્નેશિયમ. સિમેન્ટમાં જીપ્સમ ઉમેરવાનો મુખ્ય હેતુ શું છે? બરાબર, એ ધીમું કરે. C3A ની ઝડપી રિએક્શન નિયંત્રિત કરીને ફ્લેશ સેટ રોકવાનો. સાચી વાત? હા કે ના? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં C3A ની માત્રા વધુ હોય તો સામાન્ય રીતે કઈ અસર થાય છે? C3A વધુ હોય તો અર્લી હીટ વધે છે. અર્લી હીટ વધે છે, હા. પછી એના ઉપરનું 3 ડાયમેન્શનલ હેલ્મટ્રસ. નહીં, એવું ભણવામાં નહીં આવતું. GNSS કેરિયર ફેજ ડેટામાં એ બધું નહીં આવતું. તમને એવું લાગતું હોય ને કે મન નહીં આવડતું, ચિંતા ના કરતા, કોઈને નહીં આવડતું હાર્યું. તમને લાગતું હોય કે આનો માર્ક્સ કોઈને મળે તો કોઈને મળે એમ નહીં. એટલે બિંદાસ બે ફિકર સ્કીપ કરવાના બધા ક્વેશ્ચન. શું કીધું? આ ક્વેશ્ચન બિંદાસ સ્કીપ કરવાના. બિટ્યુમિનની વિસ્કોસિટી ગ્રેડિંગ પેનિટ્રેશન ગ્રેડિંગ કરતા વધુ વૈજ્ઞાનિક કેમ માનવામાં આવે છે? કેમ કે તે ટેમ્પરેચર સાથે બતાવે છે. તે શેના સાથે બતાવે છે? ટેમ્પરેચર સાથે. કેમ કે બિટ્યુમિનની વિસ્કોસિટી ટેસ્ટ પેનિટ્રેશન કરતા વધારે સારું. બિટ્યુમિનનો સોફ્ટનિંગ પોઈન્ટ સામાન્ય રીતે કયા ટેસ્ટથી નક્કી કરવામાં આવે છે? સોફ્ટનિંગ પોઈન્ટ રિંગ એન્ડ બોલ ટેસ્ટથી. બિટ્યુમિનનો પેનિટ્રેશન ઇન્ડેક્સ મુખ્યત્વે કઈ પ્રોપર્ટી દર્શાવે છે? તો ટેમ્પરેચર સસેપ્ટિબિલિટી બતાવે. હા કે ના? પેનિટ્રેશન ઇન્ડેક્સ શું બતાવે? આવડે ને? 33 નંબરનો મને નથી આવડતો, કોઈને આવડે છે? બત્રીસ. સ્ટીલની ટફનેસનું સૌથી યોગ્ય પ્રતિનિધિત્વ કયું છે? સ્ટીલમાં એક રીતે જોવા જઈએ તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સારી હોય, પણ એ બતાવે છે આર્યું. બતાવે શું? તો ફ્રેક્ચર સુધીના સંપૂર્ણ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વનો એરિયા. ટફનેસની ડેફિનેશન પૂછીએ. ટફનેસની ડેફિનેશન પૂછી છે. ટિમ્બરના સિઝનિંગ દરમિયાન કેસ હાર્ડનિંગ મુખ્યત્વે કેવી રીતે થાય છે? બહારની સપાટી ભાગ કરતા ઝડપથી સુકાય છે. સાચી વાત છે. સાચી વાત છે. જોઈને ખબર પડી જાય, ઓપ્શન વાંચો ને તો બી. 30 નંબરનું ટિમ્બરનું ઇક્વિલિબ્રિયમ મોઇસ્ચર કન્ટેન્ટ મુખ્યત્વે કયા પરિબળો પર આધારિત છે? આસપાસની હ્યુમિડિટી અને ટેમ્પરેચર. તમે ઓપ્શન વાંચો ને તો ખબર પડી જાય. સિમેન્ટનું કયું કમ્પાઉન્ડ અર્લી સ્ટ્રેન્થમાં વધુ યોગદાન આપે છે અને C2S કરતા વધુ હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે છે? C3A. C3A આવશે ને કે C3S આવશે? C3A કે C3S? ખરેખર તો C3S આવવું જોઈએ. સ્ટ્રેન્થ તો C3S આપે. સ્ટ્રેન્થ તો C3S આપે, ના કે C3A.
સ્ટ્રેન્થની વાત કરી એટલે C3S આવશે, C3S. 28 નંબર, સિમેન્ટની ફાઇનનેસ ખૂબ વધારવાથી સામાન્ય રીતે કઈ અસર થવાની સંભાવના રહે છે? અર્લી હાઇડ્રેશન અને હીટ વધે છે અને વોટર ડિમાન્ડ વધી શકે છે. સાચી વાત. એમ તો આવડી જાય, આવું બધું એકવાર કોન્સેપ્ટ ભણેલા હોય ને એટલે બધું પપ્પુ જેવું જ લાગે. મિક્સ ડિઝાઇનમાં ફાઇન એગ્રીગેટમાં ફ્રી સરફેસ મોઇસ્ચર હાજર હોય તો કયું કરેક્શન કરવું જોઈએ? મને સી લાગે છે. એગ્રીગેટથી મળતા ફ્રી વોટરને મિક્સિંગ વોટરમાંથી ઘટાડવું અને વેટ એગ્રીગેટનું વજન સુધારવું. 45, કોન્ક્રીટમાં ડ્રોઈંગ શ્રિંકેજ કઈ પરિસ્થિતિમાં સામાન્ય રીતે વધુ હોય છે? ડ્રાઇંગ શ્રિંકેજ એટલે કે બલ્કિંગ કરેક્શન. સી જ આવશે ને આમાં બી. એ મારે નહીં કરાવવું આ પેપર સોલ્વ. જોઈ લેજો એકવાર આન્સર, આવડે એવા જ છે બધે બધા. જે નહીં આવડે નહીં જ આવડે એવા, જે આવડે આવડે એવા જ છે. મારે તાવની દવા લેવી પડશે. તમને જેમાં હાવ ખબર ના પડે ને મને વોટ્સએપ કરી દેજો તો હું એનું સોલ્યુશન મોકલી દઈશ ઓડિયો બનાવીને. જે નહીં જ આવડતા ને એ નહીં કરવાની જરૂર. હું નાનપણથી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો યાર, જન્મથી ઇંગ્લિશ જ બોલતો હતો, તમે યાર ગુજરાતી પેપર સોલ્વ કરાવો. કાલે સવારે 7:30 વાગે સર્વેના લેક્ચર સાથે મળીએ. તો ઉદય, તાર તો તકલીફ હોય ને તોય આપજે પેપર, પ્રેક્ટિસ કરતો રહેજે. કાલે સવારે 7:30 વાગે સર્વેના લેક્ચર સાથે મળીએ. 7:30, 7:30, પબ્લિક નહીં ઉઠતી. 7:30 શાર્પ, શાર્પ 7:30.